વડોદરા શહેર એસઓજી દ્વારા પ્રતિબંધિત દવાઓનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો, જેમાં નાર્કોટિક્સ સબસ્ટન્સ ધરાવતી પ્રતિબંધિત ટ્રામાડોલની 1.59 લાખ કેપ્સ્યુલ અને ટેબ્લેટ તેમજ એનડીપીસીએસ એક્ટ હેઠળ આવરી લેવાયેલા કોડીન કફ સિરપની 4785 બોટલ જપ્ત કરી પોલીસે 2 આરોપીઓને ઝડપી નશાકારક દવાઓ વેચતા નેટવર્કનો પર્દાફાશ કર્યો અને કુલ 32.32 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો। બાતમીના આધારે એસઓજીએ વાઘોડિયા રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જેમાં મેડિકલ સ્ટોર ઉપરથી જ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ એનડીપીસીપીએસ હેઠળ પ્રતિબંધિત દવાઓ ખુલ્લેઆમ વેચાતી હોવાનું બહાર આવ્યું। એસઓજીની ટીમે વાઘોડિયા રોડ પર ઓકલેન્ડ ફાર્મસી મેડિકલ સ્ટોર ઉપર દરોડા પાડ્યા હતા, જ્યાં પ્રતિબંધિત કોડીન સિરપનો જથ્થો ઝડપાયો અને વધુ જથ્થા અંગે પૂછપરછ કરતા આરોપી વિપુલ સતીશભાઈ રાજપૂતે ઘરે જથ્થો છુપાવ્યો હોવાની જાણકારી આપી હતી। આડમાં નશીલું કફ સિરપ વેચવાની એક એમો ધરાવતા 2 ઈસમોને પકડવામાં અને એક માતબર જથ્થો સીઝ કરવાની એસઓજીને આજે સફળતા મળી છે, જેમાં કોડેઇન એન્ડ્રેક્સ કફ સિરપ 100 mlની ટોટલ 2570 બોટલ એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત આશરે 7,89,000 જેવી થવા જાય છે। જેમાં 2 આરોપી છે, વિપુલ સતીશભાઈ રાજપૂત અને બીજા છે કેયુર રમેશભાઈ રાજપૂત, જેઓ બંનેને આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે।